સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ગઈકાલે જે પરિણામો સામે આવ્યા, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટી દ્વારા જે સીટો ખોલવામાં આવી છે તેનો અત્યારે પૂરેપૂરો શ્રેય ચૈતર વસાવાને ત્યાંના લોકો આપી રહ્યા છે। ચૈતર વસાવા વિશે વધુમાં ત્યાંના લોકોએ શું કહ્યું છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ગઈકાલે જે પરિણામો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનાર હતા, જેમ કે આદિવાસી વિસ્તારમાં તેવામાં છોટાઉદેપુરમાં જે રીતે ચૈતર વસાવા દ્વારા સ્વભાવ કરવામાં આવી હતી, જે રીતે ચૈતર વસાવા દ્વારા જે લોકો પાસે જઈને લોકો દ્વારા તેની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી, એના પરિણામ ક્યાંક ને ક્યાંક ગઈકાલે આમ આદમી પાર્ટીને મળ્યા હતા। અને એવામાં હવે ક્વાંટ ખાતે જે પ્રમાણે ચૈતર વસાવા દ્વારા જે અને આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે પ્રદર્શન કરવામાં આવ્યું છે, ત્યાં ઉમેદવાર છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌ પ્રથમ તે સાંભળી લઈએ। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે રીતે પરિણામ આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે કવાંટ તાલુકામાં, તો કવાંટ તાલુકામાં 6 જેટલી જિલ્લા પંચાયતની સીટો આવેલી છે અને જે 26 જેટલી તાલુકા પંચાયત છે। અને જે પરિણામ આવ્યું છે 6 જિલ્લા પંચાયત પર આપ પાર્ટીએ જીત મેળવી છે। ત્યારે આપણા સાથે પરેશભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે ખાસ કરીને તમારી મમ્મી અહીંયા જે ઊભા હતા શેરડીવાસણ સીટ પર, શું કહેશો? જીત મળી શેરડીવાસણ સીટ પર 3842 વોટથી વિજેતા થયેલા છે। અને આ જે વોટ છે એ મારા યુવાનો, વડીલો, શેરડીવાસણ જિલ્લા પંચાયતના તમામ જે વોટરો છે એમનો ખૂબ ખૂબ આ તબક્કે ધન્યવાદ અને આ જીત બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન। પરેશભાઈ, ખાસ કરીને જે રીતે શેરડીવાસણ છે, આમ તો ગણાય છે કે આ ભાજપનો ગઢ છે, આ ભાજપના ગઢમાંથી આ પાર્ટી આ વખતે જીત મેળવી છે, તો કેવા પડકારો હતા? લોકો સુધી અમે ગયા છે, લોકોના પ્રશ્નો અમે સાંભળ્યા છે અને ઘણા બધા પ્રશ્નો એવા છે આ વિસ્તારોની અંદર। શેરડીવાસણ જિલ્લા પંચાયત વર્ષોથી ભાજપની ગઢ રહ્યો છે અને સૌથી મોટી જિલ્લા પંચાયત એટલે શેરડીવાસણ જિલ્લા પંચાયત છે, પણ આમાં લોકોનો પ્રતિસાદ સારો હતો। યુવાનો પણ એટલા બધા થનગની રહ્યા હતા વોટ આપવા માટે અને આ વખતે યુવા તરીકે મને જોતા હતા અને મારા મમ્મીના નામ પર આજે વિન થયા છે। બિલકુલ, તમે જે રીતે વિન થયા છો, પરંતુ કયા એવા મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓ તમે મતદારો પાસે લઈને ગયા હતા? પાણીના મુદ્દા, શિક્ષણના મુદ્દા। આપણે જોઈએ છે કે પાણી છે કચ્છ સુધી જાય છે, પણ આપણા વિસ્તારની અંદર પીવા પણ મળતું નથી। નળ સે જલ યોજના છે, પણ નળ ફક્ત ને ફક્ત ત્યાં લાગેલા છે, ટીપું પણ ત્યાં પાણી પણ સહેજ બી પડતું નથી। શિક્ષણની વાત કરીએ તો 57 એવી શાળાઓ છે અહીંયા આ વિસ્તારની અંદર કે જ્યાં એક જ શિક્ષક છે અને 10 એવી શાળાઓ છે ત્યાં ફક્ત ને ફક્ત 10 એવી શાળાઓ છે ત્યાં એક પણ શિક્ષક નથી। તો આના હિસાબે આપણે જોવા જઈએ તો આ વિસ્તાર શિક્ષણના હેતુમાં પણ પાછળ છે અને આ લોકોએ કશું કર્યું નથી, એટલે આ વખતે લોકો કંટાળી ગયેલા, એટલે આમ આદમી પાર્ટી સાથે જોડાયા ચૈતરભાઈ વસાવાની વિચારધારા સાથે। અને પડકારો તો કંઈ નહીં, યુવાનો ખૂબ મહેનત કરી છે, બધા યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન। જે રીતે તમે કહ્યું કે આ જે શિક્ષણ અને જે ઘણા બધા મુદ્દાઓ હતા, હવે આ પાર્ટીને અહીંયા 6 જિલ્લા પંચાયત આવી છે, તો હવે આ પાર્ટી કેવા કામો કરશે લોકો માટે? એ તો આવનારા સમયમાં હવે બેસીશું અમે, ત્યારે બધા કામો કરીશું બસ। પરંતુ હવે તમારા પાસે આશા રાખશે કે જે કેવા કામો બાકી છે, હવે કેવા કામો આ પાર્ટી કરશે અહીંયા 6 જિલ્લા પંચાયત જીતી? શિક્ષણમાં ધ્યાન આપીશું, આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં પણ ધ્યાન આપીશું, કારણ કે આખો કવાંટ તાલુકો છે, અહીંયા કોઈ સુવિધા નથી। તાલુકાની મોટી હોસ્પિટલ હોવા છતાં કોઈ સુવિધા નથી અને મુહૂર્ત થઈ ગયું છે હોસ્પિટલનું, પણ અત્યાર સુધી 1-2 વર્ષ થવા કશું થયું નથી। એટલે ઘણા બધા એવા મુદ્દાઓ છે જેના પર અમે ધ્યાન આપીશું। બિલકુલ, હવે તમે જીત મેળવી છે તો મતદારોને શું કહેશો? મતદારોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર। તમે મને જિલ્લા પંચાયત મારા મમ્મીના નામ પર ચૂંટીને લાવ્યા છો, તો આ જે લાવ્યા છો ચૂંટીને એને અમે સારી રીતે અને સ્પષ્ટ રાજનીતિ કરીશું, સારી રીતે આપણા વિસ્તારનો વિકાસ થાય એના પર ધ્યાન આપીશું। આશરે જે છે જે 6 જિલ્લા પંચાયત આવી છે કવાંટ તાલુકામાં, આશરે કોના ફાળે છે? આશરે ચૈતરભાઈ વસાવાના ફાળે પણ જાય છે અને સ્થાનિક જે લોકો છે એમના ફાળે પણ જાય છે, જે વોટર્સ છે એમના ફાળે પણ આ જે જીત છે 6 જિલ્લા પંચાયત આમના પર જાય છે। બિલકુલ, આ હતા પરેશભાઈ રાઠવા, જે શેરડીવાસણથી
ઉમેદવારી કરી હતી એમની મમ્મીએ. એમના જે પુત્ર છે પરેશભાઈ રાઠવા સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે જણાવ્યું છે કે જે વિકાસના કામો છે જે બાકી છે તેમાં આજે 6 જિલ્લા પંચાયત કવાંટ તાલુકામાં એમણે જીત મેળવી છે ત્યારે વિકાસના કામો પણ કરશે અને લોકોના પડખે પણ ઊભા રહેશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. એટલે જે રીતે અહીંયા તમે ઉમેદવારને પણ સાંભળ્યા ને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી કે જે પ્રકારે હવે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા દ્વારા લોકો પાસે જવાના છે, લોકોના વિકાસની વાતો કરવાના છે, ક્યાંક ને ક્યાંક આ જ આદિવાસીને જોઈતું હોય છે કે આદિવાસી લોકો માટે ખાસ વાત એ હોય છે કે તેમને રોડ રસ્તા સારા આપો, તેમને પીવાનું પાણી આપો, એવી સામાન્ય જરૂરિયાતો તેમને આપો અને તેમને એવો નેતા આપો કે જે તેમનો અવાજ સાંભળે, જે તેમનો અવાજ ઉપાડે. એ ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે લોકો દ્વારા જે વિશ્વાસ જે છે તે અત્યારે વ્યક્ત હવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવ્યો છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેમનું શાસન રહ્યું છે, પરંતુ ખાલી માત્ર વિકાસની વાતો કરવામાં આવી છે, વિકાસના વચનો આપવામાં આવે છે, પરંતુ કે જે પ્રકારે વિકાસ કરવાનો છે તે વિકાસ કરવામાં આવ્યો નથી. એને એ જ રાજનીતિના કારણે ક્યાંક ને ક્યાંક લોકો હવે ખૂબ જ રોષે ભરાયા છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.